જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક પ્રશ્ન કે જીપીએસસી ક્લાસ 1 2 2022-23 ની અંદર પૂછાયો હતો. આવો નવો પ્રશ્ન એકવાર યુપીએસસીમાં પણ પૂછાયો હતો. એનું સોલ્યુશન કરીશું કે કઈ રીતે થશે. બરાબર, એકવાર તમે આ પ્રશ્નનું સોલ્યુશન કરી લેશો એના પછી આવો કોઈ પ્રશ્ન પૂછાશે તો તમને આવડી જશે. આવા પ્રશ્ન અવારનવાર પૂછાતા રહેતા હોય છે. તો પ્રશ્ન છે કે ભારતના નીચેના પૈકી કયા શહેરમાં વર્ષમાં ઓછામાં ઓછો એક વખત સૂર્ય લંબ રૂપે હોય છે, એવું પૂછેલું છે. બરાબર, કે ઓછામાં ઓછો એક વખત કયા શહેર ઉપર અને સિટી આપેલા છે. લંબ રૂપે એટલે કે સૂર્યના કિરણો સીધા 90 ડિગ્રીએ પડતા હોય. બરાબર, એટલે એવું ના હોય કે બપોર વચ્ચે ડેઈલી 12 વાગે બધી જગ્યાએ લંબ રૂપે પડે, એવું નથી હોતું. એની ઉપર રીઝન છે. બરાબર, એટલે પૂછવું છે. એટલે એકવાર સમજી લેશો એટલે તમારે આવો પ્રશ્ન પૂછાશે તો વાંધો નહીં આવે. બરાબર, યુપીએસસીમાં પણ એકવાર પૂછાયો હતો. તો આપણે જોઈએ તો આપણે પૃથ્વી છે. એની અંદર તમને ખબર છે આપણે જે વચ્ચે છે પૃથ્વીને બે ભાગમાં હોય છે તેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. આ વિષુવવૃત્ત કહેવાય છે. અને પૃથ્વી જે છે એ પોતાની ધરી પર 22 ડિગ્રી જેટલી નમેલી છે. બરાબર, એટલે જે ઉત્તરના ગોળાર્ધની અંદર આવેલું છે તેને આપણે કર્કવૃત્ત કહીએ છીએ. નીચે જે છે એને આપણે મકરવૃત્ત કહીએ છીએ. આ પણ જે 23.5 ડિગ્રી જે છે એ ઉત્તર ગોળાર્ધમાં છે અને આ 23.5 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધની અંદર છે. બરાબર, એટલે આપણે આ જે વિસ્તાર છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો એ વિસ્તાર ઉષ્ણકટિબંધીય વિસ્તાર આપણે કહીએ છીએ. કારણ કે અહીંયા જે પૃથ્વીની ઉપર આ વિસ્તાર છે તેની અંદર સૂર્યના કિરણો સીધા પડે છે. બરાબર, અહીંયા સૂર્ય છે તો અહીંયાથી સુધી જે કિરણો આવે છે એ સીધા આવે છે. બરાબર, અને એના પછી અહીંયા જે કિરણો જાય સૂર્યના એ સૂર્યના કિરણો ત્રાંસા જશે. અહીંયા સીધા પડશે પરંતુ આખું વર્ષ જે છે એ સીધા નહીં પડ્યા કરે. જે સૂર્ય છે એ વિષુવવૃત્તની ઉપર હોય ત્યારે વિષુવવૃત્ત ઉપર સીધા કિરણો પાડશે. એના પછી અહીંયા આવશે મકરવૃત્ત ઉપર, ત્યારે જે મકરવૃત્ત છે એની પર સૂર્યના સીધા કિરણો પાડશે. ત્યારે અહીંયા ઉનાળો છે અને આપણે શિયાળો છે. બરાબર, આપણે ભારત જે છે એ કર્કવૃત્તની ઉપર આવેલું છે. આપણે ભારત ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્તની ઉપર આવેલું છે. બરાબર છે, પૂર્વ બાજુએ. અને સૂર્ય જે છે એ અહીંયા સીધા કિરણો પાડશે ત્યારે આપણે અહીંયા જે છે શિયાળો હશે. એના પછી સૂર્ય અહીંયાથી ઉપર આવતો જશે. એટલે જ્યારે આવશે ત્યારે આ વિસ્તાર છે એની અંદર જે સિટી આવેલા હશે અથવા તો શહેર કહીએ ગુજરાતીમાં આપણે, તેની ઉપર તેનો પ્રકાશ જે છે એ સીધો એક વાર પડતો જશે. એટલે આ વિસ્તારમાં અહીંયા હોય ત્યારે સીધો પડે, એના પછી ઉપર આવે ત્યારે પડે. એના પછી અહીંયા પહોંચી જશે ત્યારે અહીંયા શિયાળો થઈ જશે અને એના પછી ફરીથી સૂર્ય જે છે એ અહીંયા આવશે. એટલે વર્ષમાં સૂર્ય 2 વાર અહીંયાથી અહીંયા આટા મારે છે. બરાબર, એટલે એકવાર જાતી વખતે લંબરૂપે પડશે આ જે વિસ્તારમાં છે તેની ઉપર, અને એકવાર આવતી વખતે પડશે. પણ જે સિટીઓ કર્કવૃત્ત અને મકરવૃત્તની ઉપર આવેલા હોય, આપણે દાખલા તરીકે ભોપાલ છે, ગુજરાતની અંદર આપણે પ્રાંતિજ છે, રાંચી છે, બરાબર છે, એ બધા જે છે એ કર્કવૃત્તની ઉપર આવેલા સિટી છે. એટલે ત્યાં અહીંયા સૂર્ય આવશે એના પછી નીકળી જશે. એટલે ત્યાં વર્ષની અંદર એક જ વાર તે સૂર્ય જે છે તેના કિરણો લંબરૂપ હશે. આપણને ઓછામાં ઓછા એકવાર પૂછેલા છે. એટલે અહીંયા એક જ વાર હશે અને અહીંયા જે છે એ 2 વાર હશે. બરાબર, આ જે વચ્ચેના સિટી આવશે તેની અંદર 2 વાર લંબરૂપે ચમકશે સૂર્ય. એટલે હવે એવું પૂછશે કે ઓછામાં ઓછા વર્ષની અંદર એકવાર ક્યાં સિટીમાં ચમકશે, તો આ જે કર્કવૃત્તની ઉપર આવેલા સિટી છે એ પણ આવી જશે અને જે વચ્ચે આવેલા સિટી છે એ પણ આવી જશે. બરાબર, એટલે એની ઉપર એકવાર ચમકશે અને વચ્ચેના ઉપર 2 વાર લંબરૂપે આવશે. બરાબર, સૂર્ય. અને ખાલી એક જ વાર પૂછે તો કર્કવૃત્તના અને ખાલી 2 વાર પૂછે તો વચ્ચેના સિટીઓ. એટલે હવે આવો પ્રશ્ન પૂછે તો તમને એટલું જ આવડતું હોવું જોઈએ કે આ જે સિટીઓ છે એ કયા સિટીઓ કર્કવૃત્તની નીચે આવેલા છે. ભારતના સિટીઓ પૂછાશે. બરાબર, વિશ્વના નહીં પૂછાય. જે સિટીઓ કર્કવૃત્તની નીચે આવેલા હોય એ સિટીઓની અંદર 2 વાર આપણે જે સૂર્ય છે એ લંબરૂપ હશે. બરાબર, એટલે આપણે જોઈએ આ પ્રશ્ન જે છે એ જીપીએસસીને કેન્સલ કરેલો છે. કારણ કે ફાઇનલ આન્સર કે હાઈકોર્ટમાં એના પછી જીપીએસસીને કેન્સલ કરવો પડ્યો. કારણ કે આપણે જોઈએ ઓપ્શન અમદાવાદ જે છે એ પણ આપણે કર્કવૃત્તની નીચે આવેલું છે. એટલે ત્યાં પણ જે વર્ષમાં ઓછામાં ઓછો એક વખત સૂર્ય લંબરૂપે હશે. એના પછી દિલ્હી છે એ તો ઉપર આવેલું છે. એટલે ત્યાં સૂર્ય જે છે એ ક્યારેય લંબરૂપે નહીં હોય. બરાબર, જે ઉપરના જે કર્કવૃત્તની ઉપરનો પ્રદેશ છે ત્યાં કોઈ જગ્યાએ સૂર્ય લંબરૂપે નહીં હોય ક્યારેય આખા વર્ષમાં. એટલે આ તો નહીં આવે. આ જે નાગપુર છે તે મહારાષ્ટ્રમાં આવેલું છે અને આપણે જે મહારાષ્ટ્ર છે
તે આખું કર્કવૃતની નીચે આવેલું છે બરાબર. એટલે એની અંદર જે છે સૂર્ય 2 વખત લંબરૂપે હશે બરાબર. અને જયપુર છે એ રાજસ્થાનમાં ઉપર આવેલું છે, એટલે ત્યાં પણ ક્યારે સૂર્ય જે છે એ લંબરૂપે નહીં હોય બરાબર. એટલે આની અંદર 2 ઓપ્શન જે છે રાઈટ થતા હતા. એટલે જીપીએસસી એનો આન્સર 2 સાચા આપવાને બદલે ક્વેશ્ચન જ કેન્સલ કરી નાખેલો છે બરાબર. એટલે આ ક્વેશ્ચન કેન્સલ થયેલો છે, પણ આપણા માટે સમજવાનું છે, ઘણીવાર પૂછાય છે આવા પ્રશ્નો. એટલે તમને એ ખબર હોવી જોઈએ કે કયા શહેરો જે છે એ કર્કવૃતની નીચેના રાજ્યોમાં આવેલા છે અને જે કયા શહેરો કર્કવૃતની ઉપર આવેલા છે. એટલે તમારે આનો આન્સર જે છે એ આવી જશે. આની અંદર આપણે નાગપુર પણ આવે છે અને અમદાવાદ પણ આવે છે, બંને આન્સર રાઈટ થશે. અને જીપીએસસી આ ક્વેશ્ચન જે છે એ કેન્સલ કરેલો છે. એટલે તમને સમજાઈ ગયું છે કે સૂર્ય જે છે વર્ષમાં 2 વાર અહીંયાથી અહીંયા આંટો મારે છે. એકવાર અહીંયા જાય અને પછી અહીંયા આવે, એટલે 1 વર્ષ પૂરું થાય છે. એટલે આ વચ્ચેના જે સિટી આવશે તેની અંદર સૂર્ય 2 વખત તેવું લંબરૂપે હશે ને આ જે કર્કવૃતના હોય તેની ઉપર 1 વાર લંબરૂપે હશે બરાબર, સિટીમાં કર્કવૃતના શહેરની અંદર. આઈ હોપ કે તમને જે આ પ્રશ્ન છે એ સમજમાં આવી ગયો છે કે કઈ રીતે સૂર્ય લંબરૂપે હોય છે પૃથ્વી ઉપર, કયા સેન્સમાં પૂછેલું છે. હવે પછી આવા પ્રશ્ન પૂછાય તો તમને આવડી જશે. જય હિન્દ.